વેરાવળનો એક પરિવાર 7 દાયકા પહેલા તેની આર્થિક સ્થિતિ સારી ન રહેતા તે દુબઈ ગયો. દિવસ રાત જોયા વગર એવી મહેનત કરી કે આજે તેમની ત્રીજી પેઢીનો પણ દબદબો છે. વાત છે ભરતભાઈ ચુડાસમાના પરિવારની, જેના દાદા 1955માં વેરાવળથી મુંબઈ અને મુંબઈથી દુબઈ ગયા. એ સમયે આજે દેખાય છે તેવું દુબઈ ન હતું. ત્યારે તો પાણી ને ઇલેક્ટ્રિસિટી પણ ન હતી. ત્યારે દાદા પાસે બાલ દાઢીના અસ્ત્રો હતા અને તેમણે વાળંદનું કામ શરૂ કર્યું. આખા દુબઈની અંદર ત્યારે કદાચ વસ્તી હશે 50,000 ની, એમાં 4 થી 5 વાળંદ હતા. સ્ક્રીન રેકોર્ડિંગ કરું છું. તમારું નામ ગણી શકો તમે. ભરતભાઈના દાદા બ્રિટિશ કોન્સ્યુલેટ જનરલના વાળ કાપતા. જનરલની મદદથી દાદાએ દીકરાને બહેરીનથી દુબઈ બોલાવ્યા. ડાઉનલોડ કરી લઈશ ને હમણાં. મકાન જે અમારા વેરાવળનું હતું જૂનું મકાન, કોઈ પણ જોયા છે. ઇન્ડિયાના 1500 રૂપિયામાં ગીરવે હતું. 1960માં દુબઈમાં રાજાશાહી આવી ત્યારે બ્રિટિશ સરકારે શેખ રાશિદને સત્તા આપી. આ દરમિયાન બ્રિટિશ કોન્સ્યુલેટે શેખ રાશિદને કહ્યું કે નારણભાઈ પાસે વાળ કપાવજો, ને ત્યારથી તેમના પિતા શેખ રાશિદના વાળ કાપવા જતા. અમે ઘણી વખત રોલ્સ રોયસમાં પણ ગયા છે, ઓડી છે, BMW છે, મર્સિડીઝ છે. મર્સિડીઝ તો રેગ્યુલર આવતી જ, ક્યારેક રોલ્સ રોયસમાં આવતી લેવા. દુબઈના શેખ રાશિદ એટલા દિલેર હતા કે નારણભાઈને ઘર બનાવવા દુબઈમાં જમીનનો ટુકડો આપ્યો હતો. એક વખત મારા કાકા હેરકટ કરવા જતા હતા શેખ માનાના, તો એને રાજી ખુશીથી એને રાડો ઘડિયાળ પર ગિફ્ટ આપી હતી. 1964 થી ભરતભાઈ ચુડાસમા પાસે હેર સલૂનની દુકાનનું લાયસન્સ છે, જેનું નામ પણ રાજાના પેલેસ પરથી રખાયું છે, ઝાબીર હેર સલૂન. તેમનું કહેવું છે કે દુબઈમાં પીએમ મોદીને પણ ઘણું માન મળે છે. તો બધો મોદી સાહેબનું જે માન છે એ બહુ માન છે, એટલે તો એને જમીન ફાળવી આપણને સ્વામિનારાયણ મંદિર માટે ખાસમાં. આબુધાબીમાં જ્યારે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ હતો ત્યારે સંતોના હેર કટિંગ, શેવિંગ પણ આ ભરતભાઈએ કર્યા હતા. આજે તેમનો આખો પરિવાર દુબઈ રહે છે અને આજે રોયલ ફેમિલી ઉપરાંત સેલિબ્રિટી અને સંતો પણ તેમને વાળ કાપવા ખાસ બોલાવે છે. ઉર્વી બ્રહ્મભટ્ટ, દિવ્ય ભાસ્કર. વ્યક્તિ